નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની જોરદાર આગાહી છે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરી છે અને તેમણે 31 મેથી એટલે કે આજથી 4 થી 5 જૂનની વચ્ચે ગુજરાતમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાની આગાહી કરી છે। તો જ્યારે 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની પણ આશંકા વ્યક્ત કરી છે। તો અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ચોમાસું થોડું વિલંબમાં છે, પરંતુ કેરળમાં ટૂંક સમયમાં શરૂ થશે તેમજ 4 જૂન સુધીમાં સત્તાવાર રીતે પુષ્ટિ પણ થઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 8મા પગાર પંચ પહેલા જ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, તો પ્રમોશન વિના જ કર્મચારીઓનો પગાર વધશે, તો આદેશ જાહેર કરાયા છે। જી હા દોસ્તો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ખાસ કરીને સંગઠન ગ્રુપ એ સેવાઓ એટલે કે ઓજીકાસના અધિકારીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। તો 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા 26 મે 2026ના રોજ એક નવું ઓફિસ મેમોરેન્ડમ એટલે કે ઓએમ જારી કરવામાં આવ્યું છે। તો આ આદેશ હેઠળ લાયક અધિકારીઓને નિયમિત પ્રમોશન મેળવ્યા વિના પણ ઉચ્ચ પગાર સ્તરનો મોટો આર્થિક લાભ મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે મોટા સમાચાર, તો પોલીસ વેલફેર ફંડના નિયમોમાં સુધારો થયો છે, તો હવે મળશે વધારાના લાભો। જી હા દોસ્તો, ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે। તો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં આયોજિત મધ્યસ્થ પોલીસ વેલફેર ફંડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં અનેક કલ્યાણકારી સુખાકારીના સુધારાઓને લીલી ઝંડી આપવામાં આવી છે। તો આ નિર્ણયથી રાજ્યના હજારો પોલીસ કર્મચારીઓના પરિવારોને તેનો સીધો આર્થિક અને સામાજિક લાભ પ્રાપ્ત થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ, તો આજથી 5 જૂન સુધી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉનાળાની વિદાયના આખરી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવનાઓ પ્રબળ બની છે। તો હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની માહોલ જોવા મળશે। તો 30 મેથી લઈને 5 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ અને વાવાઝોડા અને તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યમાં ઈંધણની માંગમાં મહિનામાં 43% વધારો થયો છે। જ્યાં દોસ્તો જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધારે 75.9% વપરાશ વધ્યો છે, જ્યારે બોટાદ અને ગીર સોમનાથમાં પણ 70%થી વધુનો ઉછાળો આવ્યો છે। તો મે મહિનામાં પ્રથમ 28 દિવસમાં ગુજરાતમાં ઈંધણની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન છૂટક ડીઝલનું વેચાણ 42.6% વધ્યું છે। તેમજ આ ઝડપી વૃદ્ધિના કારણે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, જેમાં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો સમાવેશ થાય છે, તો તેમણે અછતને રોકવા માટે તેમના લોજિસ્ટિક્સ અને સપ્લાયની કામગીરીમાં પણ વધારો કર્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની અપીલને મળ્યું જનસમર્થન, તો ગોલ્ડના વેચાણમાં 70%નો મોટો ઘટાડો થયો છે। જ્યાં દોસ્તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનાની ખરીદી 1 વર્ષ સુધી નહીં કરવાનું જ આહવાન કરેલું, તે રંગ લાવી રહી છે। તો આ ઉપરાંત સરકારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કર્યો હતો, તો તેના પરિણામે ભારતમાં સોનાની માંગ 27 મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ઘટીને 7.5 ટન થઈ ગઈ છે, જે 1 વર્ષ અગાઉ સમાન અવધિમાં 25 ટનની હતી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આઈપીએલની ફાઇનલ જોવા માટે પડાપડી તો બ્લેકમાં 1 લાખના ભાવ બોલાયા છે। જી હા દોસ્તો, આજે અમદાવાદમાં 31 મેના રોજ ગુજરાત અને બેંગ્લોર વચ્ચે આઈપીએલ 2026ની ફાઇનલની મેચ રમાશે। તો મેચને લઈને ભારે ક્રેઝ વચ્ચે ટિકિટોનું જોરદાર બ્લેક માર્કેટિંગ શરૂ થયું છે। તો ₹3500ની ટિકિટો 15000માં અને પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટો બ્લેકમાં ₹1 લાખ સુધી વેચાઈ રહી છે। તો સ્ટેડિયમમાં આવતા ચાહકો 100 પાર્કિંગ એપથી 2 વ્હીલર્સ માટે ₹120 અને 4 વ્હીલર્સ માટે ₹500 ચૂકવીને પણ પાર્કિંગ બુક કરી શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજસ્થાનમાં હાહાકાર તો દિવસે રાત પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી હા દોસ્તો, રાજસ્થાનના ચુરુ અને શ્રી ગંગાનગરમાં શનિવારે બપોરે 2 વાગ્યે પ્રકૃતિનું ડરામણું સ્વરૂપ જોવા મળ્યું હતું, જેમાં અચાનક જ ઉઠેલા વિશાળ રેતીના બવંડરે સૂરજને પણ ઢાંકી દીધો હતો। તો જેના કારણે ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો હતો। તો વિઝિબિલિટી શૂન્ય થતાં વાહન ચાલકોને પણ હેડલાઇટ્સ ચાલુ કરવી પડી હતી। તો અંદાજે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડાએ 30 મિનિટ સુધી ભારે તાંડવ મચાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 2026 અને 27માં દેશની ઇકોનોમી 6.9% દરે વધશે। જી હા દોસ્તો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ગઈકાલે તેની વર્ષ 2025-26ની વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આ અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક, રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓ છતાં ભારતની આર્થિક ગતિ મજબૂત રહેશે। તો આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2026 અને 27માં દેશનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 6.9% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પની મોટી જાહેરાત તો નાકાબંધી હટાવશે। જી હા દોસ્તો, હોર્મુઝને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ દરિયાઈ માર્ગ ઉપરથી સંપૂર્ણ નાકાબંધી હટાવવાની મોટી જાહેરાત કરી છે। જો કે આ મુદ્દે અમેરિકાએ કેટલીક મહત્વની અને કડક શરતો પણ રાખી છે। તો જેમાં ઈરાન ભવિષ્યમાં ક્યારેય પણ ન્યુક્લિયર હથિયાર અથવા તો બોમ્બ બનાવશે નહીં। જો કે આ અંગે હજુ સુધી ઈરાન તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। એલપીજી અને પીએનજીને લઈને મહત્વના સમાચાર। જી હા દોસ્તો, દેશમાં 1 જૂનથી એલપીજી સિલિન્ડરના નિયમો વધુ કડક બનવા જઈ રહ્યા છે। તો નવા નિયમ અનુસાર હવે એક જ સરનામા ઉપર એલપીજી અને પીએનજી રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે હવે કાં તો એલપીજી વાપરી શકશો અથવા તો પીએનજી યુઝ કરી શકશો। તો વધુમાં પીએનજી ધારકોને 30 દિવસમાં સિલિન્ડર સરેન્ડર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો નિયમોનું પાલન ન કરનાર ધારકોનું કનેક્શન રદ પણ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતથી આફ્રિકન દેશ મલાવીમાં થશે ઇલેક્ટ્રોનિક વાહનોની નિકાસ। જી હા દોસ્તો, ભારત સરકારની મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ હવે વડોદરાથી આફ્રિકન દેશ મલાવીમાં ઇલેક્ટ્રોનિક વાહનોની નિકાસ કરવામાં આવશે। તો આ ઐતિહાસિક ભાગીદારી માટે મલાવીના હાઈ કમિશનર લિયોનાર્ડ સેન્જા મેગેઝીએ 29 મેના રોજ વડોદરાની ખાસ મુલાકાત લીધી હતી। તો તેમણે પોર ખાતે આવેલી મર્ક્યુરી ઇલેક્ટ્રોનિક ટેક કંપનીની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું નિરીક્ષણ કરીને પ્રશંસા કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ડિજિટલ ઇકોનોમીમાં ભારત વિશ્વમાં 5મા સ્થાને। જી હા દોસ્તો, નવા રિપોર્ટ્સ અનુસાર ભારત જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડાને પાછળ છોડીને દુનિયાની 5મી સૌથી મોટી ડિજિટલ ઇકોનોમી બની ગયું છે। તો ભારત વૈશ્વિક એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝર્સમાં 26%નો હિસ્સો ધરાવે છે અને એઆઈના પ્રદર્શન ઇન્ડેક્સમાં પણ 4થા સ્થાને છે। તો ભારતે ડિજિટલ માધ્યમોથી 31 લાખ કરોડનો વ્યાપાર પણ કર્યો છે। જો કે વૈશ્વિક ખાનગી એઆઈ રોકાણોમાં ભારતનો હિસ્સો માત્ર 1% હોવાથી વધુ રોકાણની જરૂરિયાત છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કુદરતી આફતો 56 જેટલા લોકોના મોત. જ્યાં દોસ્તો કુદરતના પ્રકોપે દેશના ઘણા ભાગોમાં લોકોના જીવ લીધા છે. તો ઉત્તર પ્રદેશમાં ઘણા ભાગોમાં ગુરુવારે મોડી રાતથી ચાલુ રહેલા વાવાઝોડાએ ભયાનક વળાંક લીધો છે. તો પશ્ચિમી વિક્ષેપના કારણે શરૂ થયેલા આ વાવાઝોડાએ પૂર્વાંચલ તેમજ બુંદેલખંડમાં પણ ભારે વિનાશ સર્જ્યો હતો. તો વાવાઝોડાના કારણે ઉત્તર પ્રદેશમાં 31 લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં 14, દક્ષિણ બંગાળમાં 7 અને ઉત્તરાખંડમાં 2 તેમજ ઝારખંડમાં પણ 2 લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે.